મોર્નિંગ. ચલો, અમારો ડે 2 આજે વહેલા ચાલુ થઈ ગયો છે. થોડો હવે નીકળીએ છીએ આજે જવા માટે. ક્યાં જવાનું છે સ્નેહ? ક્યાં જવાય છે? અને આપણે આજે પિંક સેન્ડ બીચ. એને શું કહેવાય ડેડી? એલાફોનેસી બીચ. ત્યાં જવાનું છે એટલે અમે થોડા આજે વહેલા નીકળી ગયા છીએ. 6 વાગ્યા હજી. બ્રેકફાસ્ટ અમારો રેડી હશે એટલે ખાલી પિકઅપ કરીશું. અને કેમ કે અહીંથી ડ્રાઈવ છે 2 કલાકનું, એટલે અમારે ડ્રાઈવ કરવાનું છે. તો સરસ મોર્નિંગ છે એકચ્યુઅલી. અમને એમાં તો થોડા વહેલા પહોંચી ત્યાં સનરાઈઝ જોઈશું, એટલા માટે અમારો પ્લાન એવો હતો કે વહેલા નીકળી જઈએ. તો ચલો, આજે બતાવીશું તમને પિંક સેન્ડ બીચ. તો બસ અમે નીકળી ગયા ક્રિટમાં, ટાઉનમાં થઈને આખો હાઈવે લેવાનો હતો. અને 1 અવર ઓલમોસ્ટ 2 કલાક કહેતું હતું અમને. પ્લસ આપણે લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કરતા હોઈએ ત્યારે થોડું અલગ એ લાગે, એટલે થોડું સાચવીને પણ ટ્રાવેલ કરવું પડે. પ્લસ અહીંયા છે ને બહુ લાઈક માઉન્ટેન્સવાળા રોડ છે, એટલે ઊંચા નીચા ને એવા બધા એમ. એટલે પણ આખો વ્યૂ બહુ ફાઇન છે રોડ ઉપરનો. અને આજુ ઓલ્ડ ટાઉન આમ એવું લાગે કે જાણે ઇન્ડિયામાં આવી ગયા હોય ને એવી ફિલિંગ આવતી હતી એકચ્યુઅલી. સરસ વ્યૂ હતો બધો. અને બસ ડ્રાઈવ કરતાં અમે કીધું એમ આ હિલ્સવાળા હાઈવે ઉપર ચડી ગયા. હાઈવે સુધી તો બધું સરસ હતું. પછી જ્યારે એકચ્યુઅલી અંદરના રોડ આવ્યા અને વચ્ચે વચ્ચે એકચ્યુઅલી સી વ્યૂ પણ સરસ આવતું હતું, કારણ કે કંઈ ને કંઈ નાના નાના વિલેજીસ આવતા એ બધા કનેક્ટેડ હતા સીથી. અને તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ આવે છે બધા. અને એકચ્યુઅલી આજે ક્લાઉડી હતું પણ ટેમ્પરેચર વધારે હતું અને વિન્ડ હોય છે એટલે બહુ ગરમી નહોતી લાગતી. તો આ રીતે અમે ડ્રાઈવ કરી 2 કલાક ઓલમોસ્ટ. અને છે ને રોડ થોડા સાંકડા ને એવા હતા, પણ અમે પહોંચી ગયા અમારી ડેસ્ટિનેશન ઉપર એકચ્યુઅલી. આ જો હવે વોક કરવા માંડ્યા છે પાર્ક કરીને, હે ને? બ્રેકફાસ્ટ અમારે હારે છે. લુક, બ્રેકફાસ્ટ પેક કરી દીધો અમને સરસ. એલાફોનેસી વિલેજ, આ બીચ તરફ અમે જઈ રહ્યા છીએ. તમને દેખાય છે ઓલરેડી બીચ. હજી અહીંયા બધું ખુલ્લું નથી એકચ્યુઅલી, થોડું નવાઈ લાગી કેમ કે અમે વહેલા છીએ 8 વાગ્યા. પણ સુપર માર્કેટ ને કોફી શોપ ને બધું હતું, પણ કંઈ ખુલ્લું નથી હજી. એટલે લેટ્સ સી, ત્યાં નજીક જઈએ પછી જોઈએ કેવી છે પિંક સેન્ડ. ડ્રાઈવ કરીને આવ્યા. ડ્રાઈવ થોડું હાર્ડ હતું. પેલા પહાડોમાં ડ્રાઈવ કેવું હોય એવું ડ્રાઈવ હતું એકચ્યુઅલી. રોડ ઊંચા નીચા ને સાંકડા, પણ સરસ હતો. વ્યૂ બધા સરસ હતા. તો ચલો બીચ પહોંચીએ પછી તમને બતાવું. ચા શું કરવા માંડ્યા? બ્રેકફાસ્ટ કઈ જગ્યાએ? બીચ. કયો બીચ? એસને એવું એલાફોનેસી પિંક સેન્ડ બીચ ઉપર આજે જો બ્રેકફાસ્ટ ત્યાંથી પેક કરીને લઈ આવ્યા છે, બ્રેકફાસ્ટ બાસ્કેટ. લોકોને પિંક સેન્ડ બીચ કહે છે.
જઈએ છે ને એ બધા એવું પૂછે છે તમે ક્યાં ફરો છો, કઈ રીતે બુકિંગ કરાયું ને બધું અમે જાતે જ કરીને આવ્યા છીએ, બરાબર ને. ઇટરનરી અમે જાતે જાતે રોજ ક્રિએટ કરીએ છીએ. મન થાય ત્યારે બનાવવાની, ન થાય તો રિસોર્ટમાં પડ્યું રહેવાનું, એ જ ઈઝી પડે. આ વખતે અમે બહુ એવું વિચારીને આવેલા કે થોડો રેસ્ટ જ કરીશું ને, બહુ દોડા દોડીને હોલિડે નહોતા કરવા, પણ તોય એકાદ બે દિવસ એવા હતા કે અમે કંઈક ને કંઈક બહાર જવાના. કાર કેમ કે હાયર કરીશું, બરાબર ને, તો કારનો યુઝ તો કરવો ને. ના ના છે. લેફ્ટ હેન્ડ રાઈટ ડ્રાઈવ, લેફ્ટ હેન્ડ ડ્રાઈવ. લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કેવું લાગે? યુરોપમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ હોય ને. કમલેશ ડ્રાઈવ કરે છે, હું તો કરતી નથી એટલે કાંઈ વાંધો ન આવે. કાંઈ વાંધો ન આવે. પહેલી 10 મિનિટ કેવડાવે, પહેલી 10 મિનિટ કેવડાવે, ત્યાં તો પછી મગજ ટ્રેન થઈ જાય. મગજ ટ્રેન થઈ જાય કે આ બાજુ જ ચલાવવાનું છે. તકલીફ પડે કે રાઉન્ડ અબાઉટ ને ટર્ન આવે ને ત્યારે. રાઉન્ડ અબાઉટમાં આમ લેવાની હોય કા ટર્ન. એકચ્યુઅલી સરસ જગ્યા છે આ બધી. અમે આવ્યા હતા તમારી સાથે, અમે વિડીયો શેર કરીશું કે કઈ કઈ જગ્યાએ અમે આવ્યા અને વિઝિટ કરી, બરાબર ને. ઘણા એમ કે અમે નેક્સ્ટ વીક આવવાના છીએ. કેવું વેધર છે? વેધર તો સારું છે, 30 ઉપર છે. સનસ્ક્રીન લાવજો ઢગલો. હા, સનસ્ક્રીન લઈને આવજો, પાણીની બોટલો ખાલી હારે રાખજો બસ. બાકી સરસ છે એકચ્યુઅલી વેધર તો. અને ક્રીટમાં આજે અમે આવ્યા છીએ એલાફોનિસી કરીને છે. સરસ જગ્યા છે એકચ્યુઅલી, એકદમ મસ્ત સેન્ડી બીચ છે એટલે છોકરાઓને મજા આવે, બરાબર ને. ક્રિસ્ટલ ક્લિયર વોટર છે, એકદમ ટર્કોઇશ કલરનું. હા, બધા બીચ એવા છે, આસરું પાણી છે એકદમ. એટલે ગમે ત્યાં જાવ આમ તો બધા બીચ સરસ જ છે. બાકી તો બસ આજે તો અહીંયા થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, બરાબર ને. ભીડ થાય પછી અમે નીકળી જવાના થાય, તડકો થાય. અમે વહેલા નીકળેલા એટલે એવું લાગશે તો પછી એવું ટ્રાય કરવાનું. વહેલું આવો. એલાફોનિસી આવવું હોય તો તમે વહેલા આવો, અહીંયા 8 વાગે પહોંચી જાઓ. અમે અહીંયા આવીને પછી બ્રેકફાસ્ટ કર્યો. 8 વાગે પહોંચ્યો ત્યારે ભીડ ન હોય, તમને આ બધા શું કહે ડેક ચેર ને બધું મળી જાય. નહીં તો પછી બધું પેક થઈ જાય, કાંઈ ના મળે. હા, એ સાચી. એટલે અમે બ્રેકફાસ્ટ કર્યો, થોડી વાર બેઠા આરામ કર્યો, પછી છોકરાઓ ગયા, ચા કોફી અમે પછી અહીંયા પીધી, હમણાં જસ્ટ ફિનિશ કરી. યસ. અહીંયા બધું મળે છે એકચ્યુઅલી, ના સ્નેક ને પેસ્ટ્રી, પિઝા ને ખાવા પીવાનું, ચાય કોફી, એટલે અવેલેબલ છે બધું. ટોયલેટ યુઝ કરવા હોય તો ટોયલેટના એક વિડીયો છે, પણ છે ખરા એમ, એટલીસ્ટ છે એ સારું ને એમ, સુવિધા છે એટલે એવું નથી એમ. એટલે સરસ છે. જો તમે આવતા હોય તો વિઝિટ કરજો, બરાબર ને. જો એલાફોન જો રમે છે ત્યાં સરસ મજાનું વચ્ચે જો આવડું મોટું સેન્ડ બેંક છે અને બીચ એકદમ પહેલી બાજુ છે અને એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોટર છે, એકદમ ચોખ્ખું છે પાણી. તડકો આવે એટલે વધુ મજા આવે. અને આ બાજુ જો એકદમ આસરું પાણી છે, નાના છોકરાઓ બધા અંદર પાણીમાં જો રમે છે. આખું છે પાછું ને, જો ત્યાંથી આખું અલગ થઈ જાય છે. ચલો પહેલા રોક પર જઈએ. ને ચલો અમે બાય બાય કહી દીધું એલાફોનિસી ને. કા આમ જો કેવડા મોટા થોરિયા કહેવાય આપણે ગુજરાતીમાં, કેક્ટસ. એનું પર નામ લખી શકતું છે. ઇટ્સ સો બિગ. આ બધા જો બહુ નાયા આજે થાકી ગયા ને. પિંક્સ એન્ડ જોઈન્ટ એટલી બધી ના દેખાણી પણ દેખાતી ખરી. આ કંઈક બોલે છે, કંઈ દેખાતું નથી પણ એકચ્યુઅલી રોજ જે આવો અવાજ આવે છે. તમરા કહેવાય, આપણે ઇન્ડિયામાં તમરા બોલી એમ કહેતા હોય. ખબર નહીં તમને બેકગ્રાઉન્ડમાં આવે છે અવાજ કે નહીં.
ચૂ 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 ખબર નહીં શું કરે છે. તો બસ 12 વાગી ગયા. તડકો એટલો જોરદાર થઈ ગયો છે એટલે અમારો ટાઈમ અપ થઈ ગયો હવે. કેમ સ્નેહને ભૂખી લાગી ગઈ છે, હવે લંચ કરવાના. તો ચલો ફટાફટ કારમાં પહોંચી જઈએ. સરસ છે એકચ્યુઅલી, વોક હતું ઘણું કારથી, હે ને 5-7 મિનિટ. જો અહીંયા બધી શોપ ને બધું મિની માર્કેટ ને અહીંયા કોફી ને સ્નેક્સ ને બધું મળે એવું છે. અહીંયા એકચ્યુઅલી પાર્કિંગ ઘણા બધા છે. અહીંયા અમે કરેલું, ઇટ્સ પાર્કિંગ નોટ ફ્રી, પણ એટલા બધા ચાર્જીસ નથી, એટલે સરસ છે. તો અમે પાછા આવી ગયા છીએ અમારી કાર પાસે અને હવે જવાના છીએ પાછા હોટેલ. તો આ રીતે ખરેખર મજા આવી. ત્યાં લોકો બહુ જ રેમાં નાહ્યા, બેઠા, એન્જોય કર્યું, બ્રેકફાસ્ટ કર્યો અને ખરેખર સરસ જગ્યા હતી. એકચ્યુઅલી પિંક સેન દેખાણી હતી એકદમ આમ દેખાતી નથી, પણ જ્યારે વેવ્સ આવીને જાય એટલે દેખાતી હતી, હે ને સ્નેહ. તો ખરેખર મજા આવી. વ્યૂ સરસ હતો. પાછા રિટર્ન આવી ગયા હતા અને અમે નીકળી ગયા હતા હોટલે પહોંચવા માટે, કેમ કે આમાં 1-2 વાગે ને એટલે બહુ ગરમી લાગે છે અહીંયા. તો બસ અમારો એવો જ પ્લાન હતો કે વહેલા જઈએ અને વહેલા આવી જઈએ, એટલે તડકામાં બહુ ફરવું ના પડે. પણ બહારના વ્યૂ એટલા સરસ સરસ આવતા હતા ને, ખરેખર એન્જોય કરીને અમે લાઈક બપોર થઈ 3-3:30 તો અમે પાછા પહોંચી પણ જઈશું હોટેલે. તો ખરેખર મજા આવી. તમે પણ જો ક્રિટમાં આવો તો આ જગ્યાએ એકચ્યુઅલી જજો, ખરેખર સરસ હતું અને ફેમિલી ને છોકરાઓને ખરેખર મજા આવે એવી જગ્યા હતી. એટલે થોડું ડ્રાઈવ હતું પણ ખરેખર એન્જોય કર્યું. જો અમારો દિવસ પાછો સનસેટ જોઈને પૂરો. બીજો દિવસ છે ને, યુકેમાં તો સન જોવા મળે તો ઘણું ઘણું, એ સનસેટની તો વાત જ અલગ છે. શું કેવું તમારું? બરાબર ને? એ સનસેટ જોવાની કેવી રોજ જે મજા આવે છે, કેટલું ક્લિયર એકદમ દેખાય છે. ઓ માય ગોડ. હા, એ સાચી વાત. જેકેટની જરૂર નથી, અહીંયા ગરમી કેટલી છે. તો જો કેટલો મસ્ત સનસેટ દેખાય છે, નાઇસ એન્ડ ક્લિયર. તો બસ જો અમે ડિનર કરીને, આજે અમે વહેલા ડિનર કરી લીધું, બરાબર ને? સનસેટ પહેલાં એકચ્યુઅલી, પછી સનસેટ જોવા આવી ગયા. તો હવે અમારો ડે 2 પૂરો, હોલિડે ફટાફટ જાય છે. શું કેવું? તો અમારો ડે 3 કાલે પાછા તમારી સાથે કંઈક નવું એડવેન્ચર લઈને આવીશું અને શેર કરીશું, બરાબર ને? તો જોતા રહો દેશમાં વતન. ચલો મળીશું કાલે. બાય બાય.